पापोपकारिणां भक्तितो मया भक्तितो मया गणेशगृह्यतां कैलयर्पिता गजानन गृह्यतां विनायक गृह्यतां कैलयर्पिता श्रीमन्महागणाधिपतये नमः। अभ्यंग स्नान समर्पयामि। अभ्यंग स्नानांते पाછી બે વખત જલની ચમચી ચડાવજો। શુદ્ધોદક સ્નાન સમર્પયામિ। શુદ્ધ જલાચમનિયા સમર્પયામિ। ભગવાનને કળશમાંથી જલની ચમચી ભરી રાખો। એમાં આપણે ગંગાજી જમનાજી બધું પધરાવ્યું છે। સમુદ્રનું પાણી, નદીઓનું પાણી, ભગવાનને ગંગાજી યમુનાજી એ બધા પવિત્ર તીર્થ જળોના સ્નાન કરાવીએ। હરિપદા નર્મદા મહે વાલા નર્મદા મહે चंद्रभागाव्य आरुता जल जवासिता तान है तवे वाला तान है तवे गणेश गृह्यता अर्पितं जल गजानन गृह्यता विनायक गृह्यता अर्पितं जल भरो रे राधा रानी लागे राधा रानी लागे मने कारो कारो जमुना जी नो पानी लागे जमुना मैया कारी कारी राधा गोरी गोरी ओ जमुना मैया कारी कारी राधा गोरी गोरी जमुना मैया कारी कारी राधा गोरी गोरी जमुना मैया कारी कारी राधा गोरी गोरी वृंदावन में धूम मचावे नंदाने की गोरी राम राधा जोगी पट रानी लागे हो रानी लागे मने कारो कारो जमुना जीरो पानी लागे हो मीठे से भरो रे राधा रानी लागे महारानी लागे मने कारो कारो जमुना जीरो पानी लागे ना भावे मन माखन मिश्री अब ना कोई मिठाई जी बढ़िया ने भावे अब तो राधा नाम मलाई जी बढ़िया ने भावे अब तो राधा नाम मलाई जी बढ़िया ने भावे अब तो राधा नाम मलाई जी बढ़िया ने भावे अब तो राधा नाम मलाई से भरो रे राधा रानी लागे ओ महारानी लागे मने कारो कारो जमुना जी नो पानी लागे राधा राधा नाम जपत है नर आठो याम राधा राधा नाम जपत है नर आठो याम राधा राधा नाम रटत है नर आठो याम राधा राधा नाम रटत है नर आठो याम जिनकी बाधा दूर करत है राधा राधा नाम इनके बाधा दूर करत है राधा राधा नाम इनकी बाधा दूर करत है राधा राधा नाम इनकी बाधा दूर करत है राधा राधा नाम नाम में सफल जिंदगानी लागे गानी लागे मने कारो कारो जमुना जीरो पानी लागे ओ मीठे रस से भरो रे राधा रानी लागे महारानी लागे मने कारो कारो जमुना जी नो पानी लागे राधे 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 राधे
રાધે 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 જય જય શ્રી રાધે શ્રી યમુને મહારાણી કી જય નાવલ વિહારી લાલ કી જય ગંગાદી યમુનાદી નર્મદાદી સ્નાનમ સમર્પયામિ જલપધરાવો ગંગોદક સ્નાનમ સમર્પયામિ શુદ્ધ જલાચમનિયમ સમર્પયામિ. હવે 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 શ્રાવણ મહિનામાં જે મહાદેવજી ઉપર આપણે લોટો ચડાવી અભિષેક કરી એમ કળશ પકડી અને ગણપતિ દાદા ઉપર ઝીણી ઝીણી ધાર કરવાની છે. અમારા બેન અમારા ભાઈને હાથ ડાળશે. ગણેશાય નમઃ મહાઅભિષેક થાય છે. હાથ ડાળો. નારદ વાચ દેવમ ગૌરીપુત્ર વિનાયક ભક્તાવાસં સ્મરે નિત્યમ આયુષ્મામર્તસિદ્ધયે પ્રથમંગક્રતુંડં ચ એકદંतं દ્વિતીયકં તૃતીયં કૃષ્ણપિંગાક્ષં ગજવક્રચતુર્કકં લંબોદરં પંચમં ચ ષષ્ઠમવિકટમેવ ચ સપ્તમં વિઘ્નરાજં ચ ધૂમ્રવર્ણકટાક્ષમં નવમં ભાલચંદ્રં ચ દશમં તુ વિનાયક એકાદશ ગણપતિ દ્વાદશેન્દુ ગજાનન દ્વાદશેતાની નામાની ત્રિસંધ્યં વ્યપઠે નર ન ચ વિઘ્ન ભયં તસ્ય સર્વસિદ્ધિકરં પર ગંગણપતયે નમો નમઃ શ્રી સિદ્ધિવિનાયક નમો નમઃ ગણપતયે નમો નમઃ શ્રી સિદ્ધિવિનાયક નમો નમઃ અષ્ટવિનાયક નમો નમઃ શ્રી ગણપતિ બાપા મોરિયા અષ્ટવિનાયક નમો નમઃ શ્રી ગણપતિ બાપા મોરિયા. બોલો ગજાનન ગણપતિ મહારાજ કી જય. હવે ભગવાનને સરસ મજાના સ્નાન કરાવવાના. સ્નાન કરાવી અને જે શાસ્ત્રીજી કી પ્રમાણે થાળી છે એ થાળી અંદર બિરાજમાન કરી દઉં. ઉપાચાર્ય વસ્ત્ર ને જનો એ બધું તૈયાર રાખજો. ભાઈ જલ પાણી પહોંચાડજો. સ્વયંસેવકો પૂજા માટે પાણી જોઈ છે એટલે ડોલ ભરી લેતા આવો. જય જય રાધા રમણ હરિ બોલ. 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 જય જય રાધા રમણ હરિ બોલ.
બોલ જય જય રાધા રમણ હરિ બોલ હરિ બોલ જય જય રાધા રમણ 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 હરિ બોલ રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ રાધા રમણ ભગવાન કી. ચાલો ભગવાનને આગળ બિરાજમાન કરજો. બીજી થાળીમાં ભગવાનને વસ્ત્ર પહેરાવ્યા છે, જનોઈ પહેરાવી છે, અહીંયા હાથ ડાળી દો. સર્વભૂષાદિકે સૌમ્ય લોકલજા નિવારણે તુભ્યં વાસં પ્રતિગૃહ્યતા. ભગવાનને જનોઈ પહેરાવી છે, અહીંયા હાથ ડાળો. યજ્ઞોપવિતમ પરમં પવિત્રમ પ્રજાપતિર્યત સહજમ પુરસ્તાદ. આયુષ્યમધુરમ પ્રતિમુંજ શુભ્રમ યજ્ઞોપવીતમ બલમસ્તુ તેજઃ. વસ્ત્ર યજ્ઞોપવિતં ચ સમર્પયામિ. અંતેયાચમનીયમ સમર્પયામિ. હવે બંને યજમાનોએ ગણપતિ દાદાને ચાંદલો ચોખા પુષ્પ અર્પણ કરવાના છે. બંને જણા ચાંદલો કરો, ચોખા લગાડો અને પુષ્પ ધરાવો. ત્વાં ગંધર્વાય ખનસ્વામિન્દ્ર સ્વામ બૃહસ્પતિ. દેશો રાજા વિદ્વાન યક્ષ્માદમુચ્યતા. અક્ષન્નમિ મદંત જવ પ્રિયા દુઃખત. ભાનવો વિભ્રાનાવિષ્ઠયામદેજો જાનવિન્દ્રતે હરે. શ્રીમન મહાગણાધિપતય નમઃ. ગંધ સમર્પયામિ સમર્પયામિ પુષ્પાણી સમર્પયામિ. ભગવાનને હવે અબીલ ગુલાલ ચડાવો. અબીલાંચ ગુલાલાંચ વા ચંદન મે ભકા. નાનાવિધ પ્રકારેણ પૂજ્યતાં પરમેશ્વર. ઓહો નાનાવિધ પ્રકારેણ પૂજ્યતાં પરમેશ્વર. બાકી દ્રવ્યામ સમર્પયામિ. હવે દરેક ભગવાનને જે તમારી આગળ ગણેશ સ્થાપના કરી છે લાલ, એ પાટલા ઉપર બધા રાખી દો. પાટે બિરાજમાન કરી દો. યજ્ઞના જે આચાર્ય છે કુંડના, એમને આપી દો એટલે ત્યાં ગોઠવી દેશે. પછી ભાઈઓ જલની ચમચી ભરી રાખો. અમારા બેન હાથ ડાળી રાખો. ઉપાચાર્ય બધું ગોઠવી દો ત્યાં. ગણપતિ દાદા ત્રણે ત્રણ ગણપતિ. વનસ્પતે રસોદભૂતો ગંધાદ્યો ગંધ ઉત્તમ. આગ્રેયં સર્વદેવાનાં ધૂપોયં પ્રતિગૃહ્યતા. બ્રાહ્મણો આરતી તૈયાર રાખજો. થાળી એક થાળીમાં કરો તો વાંધો, એક કુંડ એક થાળી એટલે અહીંયા હાથ ડાળી રાખશે. વાઈટું કોળિયા બધું આપેલું છે. આરતી આવશે એટલે એક કુંડ એક આરતી તૈયાર રાખજો. એટલે ટોટલ 13 આરતી આવશે. 13 આરતી તૈયાર રાખજો. ધૂપમ આઘ્રાપયામિ. જમીનમાં પધરાવો. પાછી ભરો. ચંદ્રમા મનસો જાત ચક્ષો સૂર્યો જાયત. સપ્રાણ સમુખાદગ્નિરજાયતા. દીપકમ દર્શયામિ. જમીન ઉપર પધરાવો. ભગવાનને નૈવેદ્ય ભોગ લગાવવાના. જલની ચમચી પર રાખવા. અહીં સ્થાપનમાં દેવી દેવતાઓને સાકર સુકામ એવા ફળ બધું ધરાવ્યું છે. નાભ્યાસિદંતરિક્ષઘોષિષ્ણોર્દ્યો સમવર્તતા. શ્રોત્રા તથા લોકાન અકલ્પયન્ના. નિવેદ્યમ નિવેદયામિ. પાણીવાળી થાળીમાં અથવા જમીન ઉપર પધરાવો. હવે બધાએ ડાબો હાથ મોઢાડો રાખી જમણા હાથથી ભગવાનને 5 કોડિયા સ્થાપનમાં બધા દેવી દેવતાઓને જમાડવાના છે ભાવથી પ્રેમથી. ઓમ પ્રાણાય અપાનાય વ્યાનાય ઉદાનાય સમાનાય સ્વાહા. પગે લાગી નમસ્કાર કરો.
ભગવાનને જમાડ્યા હાથ મોઢું જલપાન કરવા 4 વખત ચમચી જમીન ઉપર અથવા જે થાળી છે પાણીની એમાં પધરાવો. મધ્યે પાનીયમ સમર્પયામિ ઉત્તરા પોષાનમ સમર્પયામિ હસ્ત પ્રક્ષાલનમ સમર્પયામિ મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ નમસ્કારોમિ. જલની ચમચી ભરી રાખો. ભગવાનને ત્યાં મુખવાસ ફળ અને ભેટ દક્ષિણા પણ આપણે બધું અહીંયા ધરાવી દીધું છે. ઋતુ પ્રમાણેના ફળ પણ ધરાવી દીધા છે. ફળ મુખવાસ તાંબુલમ ભેટ દક્ષિણાંચ સમર્પયામિ. ચાલો ઊભા થઈ જાઓ બધા. સ્થાપનની ગણપતિ દાદાની આરતી ઉતારવાની છે. ઊભા થઈ જાઓ. આરતી પેટાવો. એવું હોય તો કપૂર રાખજો, એવું હોય તો હાથ રાખજો, કારણ કે પવન લાગે નહીં. અને જોકે બબે વાઈટું તો મૂકી છે પણ ઉપાચાર્ય છે જોઈ લેજો. એવું હોય તો કપૂરની ગોટી રાખજો, પવન લાગે નહીં. બધાને કપૂરના પેકેટ આપેલા છે. હા, ફેરવતી રહેવાની. એક કુંડ એક આરતી, પછી થોડીક વાર આ દઈ જવાની, થોડીક વાર બીજા યજમાનને, ત્યાં હું દેખા બીજા હાથ ડાલા. થોડીક વાર મુકેશભાઈ ઉતારશે, થોડીક વાર વિપુલ તારે આરતી ઉતારવાની. બધે વારા ફરતી હા, બધે તંતન પહોંચાડી દે. આરતી પ્રગટી જાય એટલે કેજો, પછી અગરબત્તી તમારી રીતના પહોંચાડી દેજો. પહોંચાડી દીધી. બોલો ગજાનન ગણપતિ મહારાજ કી જય. ગજાનન લંબોદર ગણપતિ દેવા. ગજાનન લંબોદર ગણપતિ દેવા. ગજાનન લંબોદર ગણપતિ દેવા દેવા. ગજાનન લંબોદર ગણપતિ દેવા. પ્રેમે સ્વીકારો પ્રભુ મારી સેવા. ભાવે સ્વીકારો પ્રભુ મારી સેવા. હે ભાવે સ્વીકારો પ્રભુ મારી સેવા. ભાવે સ્વીકારો પ્રભુ મારી સેવા. ગજાનન લંબોદર ગણપતિ દેવા દેવા. ગજાનન લંબોદર ગણપતિ દેવા. ફૂલ ચડે હાર ચડે ઓર ધરુ મેવા. ફૂલ ચડે હાર ચડે ઓર ધરુ મેવા. લડુઅન કા ભોગ લગે સંતો કરે સેવા. લડવન કા ભોગ લગે સંત કરે સેવા. ગજાનન લંબોદર ગણપતિ દેવા દેવા. ગજાનન લંબોદર ગણપતિ દેવા. અંધન કો આંખ દે. અંધન કો આંખ દેખ કોજન કો કાયા. હે બાંધન કો બાંધન કો પુત્ર દેત નિર્ધન રો માયા. બાંધન કો પુત્ર દેખ નિર્ધન કો માયા. ગજાનન લંબોદર ગણપતિ દેવા દેવા. ગજાનન લંબોદર ગણપતિ દેવા. સૂર સાવ શરણ આયો સફલ કીજે સેવા સેવા. સૂર શ્યામ શરણ આયો સફલ કીજે સેવા. હે સર્વ કાર્ય સિદ્ધ કરે શ્રી ગણેશ દેવા. સર્વ કાર્ય સિદ્ધ કરે શ્રી ગણેશ દેવા. હે મન કે ઈચ્છા પૂર્ણ કરે શ્રી ગણેશ દેવા. મન की इच्छा पूर्ण करे श्री गणेश देवा.
આવો ગજાનન આવો પ્રેમે પધારો હું તો આરતી ઉતારો આવો ગજાનન આવો પ્રેમે પધારો તો આરતી ઉતારો આવો દુંદાળા આવો પાટે પધારો હું તો આરતી ઉતારો આવો ગજાનન આવો પાટે પધારો તો આરતી ઉતારો રીતિ સિદ્ધિના સ્વામી તમે છો 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 રીતિ સિદ્ધિ લક્ષ લાભ રીતિ સિદ્ધિ લક્ષ લાભ સાથે તેડી લાવો આવો ગજાનન પ્રેમે પધારો તો આરતી ઉતારો એ આવો દુંદાળાએ આવો પાટે પધારો તો આરતી ઉતારો આવો આવો પાટે પધારો તો આરતી ઉતારો હરે રામ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે કૃષ્ણ 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 ગજાનન ગણપતિ મહારાજ કી બેસી જાવ એ થાળી ઉપાચાર્યને આપી દો યાની કહાની ચ પાપાને જન્માંતર કૃતાની ચ સર્વાણિ નશ્યં નો પ્રદક્ષિણામ પદે પદે હાથમાં આરતી રાખી જમણા હાથથી બધા દેવી દેવતાઓને આરતી આપો અને મુખ્ય કુંડની જે બે આરતી છે એ બધે આપણે પરિવારમાં મોકલાવી દો બે આરતી બાકી બધી આરતી ત્યાં ને ત્યાં રાખો મુખ્ય કુંડની જે બે આરતી છે એ તમ તારે બધે પરિવારમાં હાથમાં આરતી લેવાઈ જાય પછી પુષ્પ ચોખા રાખો ઓમ જગલેન જગનામાય જંત દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્નઃ દેહનાગન મહિમાનઃ સચક્રજબ્ર પૂર્વે સાધ્યાઃ સંધિ દેવાઃ બધાય અમારી સાથે બોલો વિદ્યા બુદ્ધિ ધન ઐશ્વર્ય પુત્ર પૌત્રાદિક મંત્ર પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ મે વાંછિત ઈચ્છિત ફલમ આ સિવાય જે કાંઈ પેલી મનની મનોકામના હોય એ દેવતાઓ પાસે વ્યક્ત કરો કારણ કે ઠાકોરજીના ગણપતિ દાદાના સુદન બજાના પૂજન થયા ભોગ લગાવ્યો આરતી કરી એટલે ગણપતિ દાદા આપણી ઉપર ખૂબ પ્રસન્ન હોય હે દાદા અમારા મનના જે કાંઈ પણ સંકલ્પ હોય બધા પરિપૂર્ણ કરજો અમને આશીર્વાદ આપજો ગણપતિ દાદા આગળ પધરાવી દો ચરણયો મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ દાદાની પ્રાર્થના હે દાદા અમારા ઘરની અંદર વેપાર ઉદ્યોગ ધંધાની અંદર તમે એકલા નહીં પણ અષ્ટસિદ્ધિ રિદ્ધિ સિદ્ધિ નવનિધિ સહિત કાયમી માટે પધારી કાયમી માટે વાસ કરી અમારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ ઉન્નતિ અને પ્રગતિ કરાવજો સદાયને માટે અમારે ત્યાં સારા પ્રસંગો આવે આવા માંગલિક પ્રસંગો આવે હે ગણપતિ દાદા અમને આશીર્વાદ આપજો અમારી પૂજામાં કોઈ પણ જાતની ક્ષતિ રહેતી હોય તો અમને ક્ષમા કરજો અમારી આજની પૂજાનો તમે સ્વીકાર કરો हे प्रभु मुझे बता दो शरणों में कैसे आवूं हे प्रभु मुझे बता
के बंधनों से, माया के बंधनों से अब मुक्ति कैसे पाओ, अब मुक्ति कैसे पाओ। हे प्रभु मुझे बता दो, हे प्रभु मुझे बता दो। न जानू कोई पूजन, अज्ञानी हूँ मैं भगवन, जानु कोई पूजन, अज्ञानी हूँ मैं भगवन। करना कृपा दयालु, करना कृपा दयालु, बंधन से छूट जाओ, बंधन से छूट जाओ। हे प्रभु मुझे बता दो, हे प्रभु मुझे बता दो। जेवो गणो तेवो तमारो पुत्र जाणीने पाळजो, મને પાપના પંથે જતા પહેલેથી પાછો વાળજો. તારા વિના આ જગતમાં મારું નથી કોઈ કુળદેવી. ડૂબતો બચાવા બાળને સિંહે ચડી માયાવજો. ડૂબતો બચાવા બાળને સિંહે ચડી માયાવજો. સ્થળ સ્થળ મહી તુજ વાસ છે, પલ પલ મારી તું જાગતી. દિન રાત તારા ભક્તની સંભાળ માતું રાખતી. મુજ કષ્ટ કાપી ભક્ત નાને સાચવે તારો કરી. કુળદેવી આદ્ય શક્તિ પતિત પાવન ઈશ્વરી. પતિત પાવન ઈશ્વરી, પતિત પાવન ઈશ્વરી. અને એના જલમાં દાય જલ્દી ચમચી ભરી રાખ. ભાઈઓ બધા પાણીની ચમચી ભરી રાખ. અને એના જલમાં દાય યદકૃતમ પૂજનમ પાઠમ અર્ચનમ મહ કર્માધીશ્વર દેવતા પ્રિયદાન. બોલો સુરાપુરા દાદાને જય. ક્રમ પૂરો થાય છે. હવે આપણે જે જલ યાત્રા વિધિ પ્રયોગ છે એ જલ યાત્રા માટે બધાય એટલે પોતપોતાનો જે કળશ છે એ કળશ લેવાનો છે. જે ઓલા પાંદડા આપ્યા છે પાંદડા ઈ લઈ લ્યો. અને જે પાણી વાળું શ્રીફળ છે ઈ લેવાનું છે. ગડગડિયું એક છે, એક પાણી વાળું શ્રીફળ ઈ લઈ લ્યો. એક કુંડ એક જ શ્રીફળ એટલે તમે બે વચાર એક અને એક કુંડ વચાર એટલે 13 ઓલા લઈ લ્યો. 13 કળશ અને 13 શ્રીફળ. ચાલો ઊભા થઈ જાઓ. આ જલ યાત્રા માટે અહીં જવાનું છે.
ઓલું કુડી ઓલું જલ આવે ને એ બધી જલામાં ભરવાનું છે. ઓલા કળશથી જલ ભરીને લાવ્યા છે એ બધું બધી ઔષધિઓ એક બીજી દે તમે આ થોડીક પધરાવો આ એ પશુભાઈ જો આ જલ આવે ને જલ બધી એમાં પધરાવતા જાવ કે ક્યાં ઉતારતા જાવ એમાં બધી કુડીઓમાં ભરતા જાવ. ઓલા જલ ને ઓલા લોટા એમાં પધરાવી દો. આ બધી જે આવતા જાય પધરાવતા જાય એમાં કુડીઓ. હાલો ભાઈ યજમાનો આ બાજુ આવતા જજો. જેનો કળશ એમાં પધરાવાઈ જાય ખાલી થઈ જાય એમાં આવતા જાવ આ બાજુ. અને જે આ પૂજાનું જલ છે પંકજ એ પણ એમાં લેવાનું છે આપણે કુડીઓમાં. એ પૂજાનું જલ એમાં પધરાવાનું થોડું થોડું ઓમાં શાસ્ત્ર પૂરતું. હા કારણ કે એમાં ગંગા યમુના સાત સમુદ્ર નદીઓ એ બધું જલ છે આપણે. શ્રીફળ અહીંયા રાખી દો કુંડ પાસે. શ્રીફળ ને કળશ બે રાખી દો. ભલે ભલે ના હવે નહીં કઈ વાંધો. ભાઈ યજમાનોને પાણી અહીંયા પીવું છે. સ્વયંસેવકો બે જણા આવી અને યજમાનોને પાણી આપો. લાલભાઈ લાલભાઈ હા લાલભાઈ અને એમના સહયોગી બધા આવો બે ત્રણ જણા. યજમાનને પીવા માટે પાણી જોઈએ છે બધાને.
હાલો હાલો હવે દાદાની મહાપૂજા અહીંયા થાય છે એટલે આપણે રમેશભાઈ એક એક જોડી ત્યાં મોકલવાની છે ને એવી રીતે એક એક જોડી થાય આપણે 3 જગ્યા છે 4 જગ્યા એટલે 4 યજમાને અને 4 ભૂદેવે આપણે અહીંયા દાદાની પૂજા કરવા જે આપણે સ્થાનક ગામમાં બેઠા છે એટલે અહીંયા ધજા લેતી જવાની છે કંકુ ચોખાની થાળી અને પુષ્પ હાર છે સિંદૂર લગાડી એના સાફા એની ધજાઓ બધું આવી ગઈ એટલે હવે કેવી રીતે નક્કી કર્યું કોણ કઈ જગ્યાએ જાય એમ કરો હા મારી પાસે બોલાવી હાલો એક જોડી આવી હા પીવાનું પાણી ભાઈ લાલભાઈ કીધું 2-3 વાર મેં કીધું માઇકમાં હાલો આ 2 જોડી હજી એક જોડી એ બધું થઈ જાય પેલા તમે આયા કેવલ હાલો હવે રાજભાઈ તમે આવો હાલો અને દેવું દાદા ક્યાં ગયા મારે હાલો સુનિલ દાદા તમે આવો બરોબર ચોખા પુષ્પ અને ઉપર ચડાવી દો પછી આપણે આગળ કામ આપણું ચાલશે બધા દાદાના હાર જયેશ લઈ જવાના છે બરોબર 4 ડેરીના આઈના હાર ધજાની પૂજા થઈ જાય એટલે ધજા ચડાવી દો શિખર ચડાવી દો ઉપર સુનિલ દાદા તમે ત્યાં જાઓ એટલે ઓલા જયેશભાઈ તમને લઈ જશે ડેરી અથવા બટુક બાપા એ અદાને ઓલી ડેરી બતાવો ઓલા લોકો યજમાન પહોંચી ગયા એ વ્યવસ્થા કરાવી દી એ બેનો થોડીક જગ્યા અહીંયા રાખજો કારણ કે થોડા પાછળ બેસજો ભાઈ શિખર અને ધજા ચડી જાય ઉપર એટલે અમને કહેજો એટલે આ મહાપૂજા શરૂ થાય શિખરની પૂજા થઈ જાય ધજાની પૂજા થઈ જાય એટલે ચડાવી દો
હાલો ભાઈ, ધજા ચડી જાય, શિખર ચડી જાય એટલે કેજો. લાઈન થઈ જાવ મંદિર અંદર સુધી, મુકેશભાઈ સુધી. એકાબીજા હાથ અડાડી રાખો, લાઈન થઈ જાવ. બધા યજમાનો આવી જાવ. અહીંથી જો, અહીંથી આ કુઈડિયું છે ને ગોઠવી, અહીંયાથી લાઈન કરો. કુઈડિયું થી ગોઠવી એક એક ત્યાંથી કુઈડી અંદર દેવાની છે. આ કુઈડિયું રહ્યું ને, અહીંથી આમ લાઈન કરો. હાલ હાલો અહીંથી વિપુલભાઈ જો, તારે અહીંથી એક માટલી ઉપાડવાની, એકાબીજા હાથ અડાડવાનું, અને ત્યાં મેઇન મુખ્ય યજમાન છે મુકેશભાઈ, ત્યાં સુધી પહોંચાડવાની. એ થોડુંક અહીંયા દાદા ઉપર મહાપૂજા કરશે અને પછી થોડુંક છે આપણે
ગીંડુ અહીંયા ફિટિંગ થઈ જાય એટલે કેજો. હાર મોકલાયો હાર. બારીએથી આમ ઉપર પહોંચાડતા જાઓ. ઉપર માટલી પહોંચે ટીકાભાઈ એ રીતે વ્યવસ્થા કરવાની. ઉપર અંબાવી દઈ જઈએ. અહીંયાથી જેમ ચડવું. જય હોવે શ્રી શૂરધન તમારી જય હોવે સુરપુરા તમારી જય હોવે શ્રી શૂરધન તમારી જય હોવે સુરપુરા તમારી શૂરધન તમારી જય હોવે સુરપુરા તમારી જય હોવે શ્રી શૂરધન તમારી જય હોવે સુરપુરા તમારી જય હોવે સુરપુરા તમારી જય હોવે સુરપુરા તમારી જય હોવે સુરપુરા તમારી જય હોવે શ્રી શૂરધન 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 તમારી જય હોવે ઓમ શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગવિદ્યાનગમ્ય વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથં સર્વલોકૈકનાથં
ભજમન ગિરિવરધારી કુંજ વિહારી શ્રીનાથજી ભજમન ગિરિવરધારી કુંજ બિહારી શ્રીનાથજી ભજમન ગિરિવરધારી કુંજ વિહારી શ્રીનાથજી ભજમન ગિરિવરધારી કુંજ બિહારી શ્રીનાથજી तेरी लीला सबसे न्यारी न्यारी श्रीनाथ जी तेरी लीला सबसे न्यारी न्यारी जी तेरी लीला सबसे न्यारी न्यारी श्रीनाथ जी हरि ओम नमो नारायणा ओम नमो नारायणा हरि ओम नमो नारायणा हरि हरि ओम नमो नारायण ओम नमो નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ओम नमो नारायण कृष्ण गोविंद गोविंद गोपाला 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 गोविंद गोविंद गोपाला ભજો भजमन गिरिवरधारी कुंज विहारी श्रीनाथ जी भजमन गिरिवरधारी कुंज बिहारी श्रीनाथ जी भजमन गिरिवरधारी कुंज विहारी श्रीनाथ जी
भज मन गिरिवर धारी कुंज बिहारी श्रीनाथ जी। तेरी लीला सबसे न्यारी हरि ओम नमो नारायणा ओम नमो नारायणा हरि ओम नमो नारायणा हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण। બોલ સુરાપુરા દાદાની જય। સમુદ્રનું પાણી, નદીઓનું પાણી, કુવાનું પાણી, સર્વ ઔષધિ અભિષેક મહાપૂજા દાદાની થઈ છે। ત્યાં ઉપર ઓલું પાણી મોકલાયું છે એટલે પાણીની ધારાવાળી એ બધું કરો। અને હવે યજમાનો ત્યાં પગે લાગી અને અહીંયા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે। અને બે સ્વયંસેવક ભાઈ અહીંયા દાદાને સરસ મજાનું ચોખ્ખું અહીંયા સ્નાન કરાવી અને શણગાર કરી દો। ગોગનભાઈ ને નીચે મોકલજો। ગોગનભાઈ, હા, ગોગનભાઈ અને બીજા ભાઈ ત્યાં દાદાને સરસ મજાનું સ્નાન કરાવી અને ફૂલનો શણગાર કરી દઈએ। ફૂલનો હાર, સાફો ને બધું પહેરાવી દઈએ। મહાપૂજા થઈ ગઈ છે। હવે મુખ્ય યજમાન અહીંયા આવી જાય, મુકેશભાઈ। હવે અહીંયા આપણે ભુવાને બધાને કાંડા બાંધવાના છે એટલે મુકેશભાઈ આવી જાય। યજમાનો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લઈએ। થાળી, પાણી, પંચામૃત, ગંધાક્ષર